पीठ कमर गर्दन सीधा। अर्ध पद्मासन अथवा तो पूर्ण पद्मासन में बेसीशुं। हाथनी ज्ञान मुद्रा, आंखों बंद। 5 ओंकार असत्य मायेथी प्रार्थना करीशुं। ओंकार माटे ऊंडो श्वास। असत्योमहिथी प्रभु परम सत्य तू लई जा। ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા। મહામૃત્યુ માંથી અમૃત સમીપે નાથ લઈ જા। મોહિણો હું છું તો તુજ દર્શન ના દાન દઈ જા। શાંતિ શાંતિ શાંતિ। આંખો બંધ જ 1-2 ઊંડા શ્વાસ। બંને હથેળી પર બને એટલું જોરથી ઘર્ષણ। આંખો પર મૂકી કટોરી જો બનાવી આંખો પટપટાવી મોં પર શરીર પર ફેરવી ઉર્જાનો સંચાર કરીશું। જય શ્રી કૃષ્ણ। પગને રિલેક્સ કરી ઊભા થઈ જઈશું। બે પગ વચ્ચે 1 ફૂટનું અંતર। શ્વાસો ચાલુ કરીશું ફોર્સફુલી। નાકેથી શ્વાસ ભરીએ ત્યારે હાથ ઉપર અને મોઢેથી ફૂંક મારીને શ્વાસ બહાર કાઢીએ ત્યારે હાથ નીચે। નાકેથી ભરીશું, મોઢેથી ફૂંક મારીને બહાર કાઢીશું। ચક્કર જેવું લાગે તો આરામથી બેસી જઈશું। શરૂ કરીશું।
શરીર ઢીલું, આંખો બંધ. એક બે ઊંડા શ્વાસ. ધીરેથી આંખો ખોલીશું. બંને હાથ ઘૂંટણ ઉપર, કમરમાંથી રોટેશન, માથું બંને ઘૂંટણ સુધી જાય એવો પ્રયત્ન. શરૂ કરીશું. 1 2. જે સાઈડ માથું ઘૂંટણ તરફ લઈ જાવ સાઈડ કોણીને જમીન તરફ લઈ જવાનો પ્રયત્ન. 4 5 6 7 8. Reverse. 1 2 3 4 5 6 7 8. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. બંને હથેળી છાતી તરફ રાખીશું. કોણીને ખભાની લાઈનમાં રાખીશું. 4 વખત કોણીને પાછળ લઈ જઈ 5મી વખત પાછળ તાળી આપીશું. શરૂ કરીશું. 1 2 3 4 5. 1 2 3 4 5. 1 2 3 4 5. 1 2 3 4 5. 1 2 3 4 5. 1 2 3 4 5. 1 2 3 4 5. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ. બંને હાથને કોણીમાંથી વાળીશું. બંને કોણીને નજીક લાવીશું. હાથને કોણીને પૂરેપૂરા હાથને નજીક લાવીશું અને ખોલીશું. શરૂ કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. ખભાનું રોટેશન, હાથને ઘૂંટણની ફરતે પણ રોટેશન. 1 પૂરેપૂરા ખભા અપડાઉન કરીશું. 2 3 4 5 6 7 8. Reverse. 1 2 3 4 5 6 7 8. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. હવે બંને સાઈડ ઝૂકીશું. સાઈડ વાઇઝ ઝૂકવાનું છે. જે સાઈડ ઝૂકીએ એ સાઈડ હાથને અપ કરીશું અને બીજા હાથને જે સાઈડ ઝૂકીએ એ બાજુના હાથને કોણી અને હથેળી જમીન પર મૂકીશું. બરાબર. શરૂ કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14
15, 16, 17, 18, 19, 20. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ. હવે બંને હાથની પાછળ નમસ્કાર મુદ્રા કરીશું. કમર પાછળ નમસ્કાર મુદ્રા કરી બને એટલી ઉપર લઈ જઈશું નમસ્કાર મુદ્રાને. એક ઊંડો શ્વાસ ભરી શ્વાસ છોડતા ધીરે ધીરે આગળ ઝૂકીશું. માથું જમીન તરફ લઈ જવાનો પ્રયત્ન. ધીરેથી શ્વાસ ભરતા પાછા આવીશું. હાથને ખોલી દો. રિલેક્સ. બંને પગ પણ આગળ સીધા. બંને હાથ શરીરની બાજુમાં. પીઠ કમર ગરદન સીધા. પગના પંજા પણ બિલકુલ સીધા રાખીશું. ફક્ત આંગળીઓ અંગૂઠાને જમીન તરફ દબાવીશું. આખો પંજો નહીં, ફક્ત આંગળા અંગૂઠા. રિલેક્સ. શરીર તરફ ખેંચીશું. ફરી એકવાર જમીન તરફ. શરીર તરફ. જમીન તરફ. શરીર તરફ. જમીન તરફ. શરીર તરફ. જમીન તરફ. શરીર તરફ. રિલેક્સ. બંને પંજા પૂરેપૂરા પંજાને જમીન તરફ દબાવીશું. શરીર તરફ ખેંચીશું. જમીન તરફ. શરીર તરફ. જમીન તરફ. શરીર તરફ. જમીન તરફ. શરીર તરફ. જમીન તરફ. શરીર તરફ. રિલેક્સ. બંને પંજાનું સાથે રોટેશન. 1. ટચલી આંગળી જમીનને ટચ થાય એવો પ્રયત્ન. 2, 3, 4, 5, 6. રિવર્સ. 1, 2, 3, 4, 5, 6. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ. બંને હથેળી પાછળ જમીન ઉપર. બંને પગને ઘૂંટણમાંથી વાળીશું. બે પગ વચ્ચે 1 થી 1.5 ફૂટનું અંતર. શરીરથી પગના પંજા થોડા દૂર રાખીશું. હવે પગને જ્યારે લઈ જઈએ ડાબી સાઈડ, ઘૂંટણ પૂરેપૂરા જમીનને ટચ થાય ત્યારે માથું જમણી સાઈડ. પગ લઈ જઈએ જમણી સાઈડ, માથું ડાબી સાઈડ. શરૂ કરીશું. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. રિલેક્સ. પગ સીધા. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. હવે બંને હથેળી પાછળ જમીન પર જ. બંને પગ ઘૂંટણમાંથી વાળીશું. હવે પગ ભેગા રાખીશું. પગ ભેગા. એડી પંજા જોડાયેલા. ઘૂંટણમાંથી પણ પગ ભેગા. પગને લઈ જઈએ એની વિરુદ્ધ સાઈડ. માથું પણ પૂરેપૂરા જમીન તરફ લઈ જવાના પગ. 1, 2, 3, 4, 5, 6. પગ ઘૂંટણમાંથી ભેગા રહેવો પ્રયત્ન. 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17,
18, 19, 20. રિલેક્સ. પગ સીધા. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. જમણો પગ ઘૂંટણમાંથી વાળીશું. પંજો જમીન પર. જમણો હાથ શ્વાસ ભરતા ઉપરથી પાછળ કરોડરજ્જુની લાઈનમાં હથેળી જમીન પર મૂકીશું. ડાબો હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર ઘૂંટણની બહારથી એન્કલ પકડવાનો પ્રયત્ન. માથું જમણી સાઈડ પાછળ. ધીરેથી માથું આગળ. ડાબો હાથ બાજુમાં, જમણો હાથ આગળ. પગ સીધો. રિલેક્સ. હવે ડાબા પગને ઘૂંટણમાંથી વાળીશું. ડાબો હાથ શ્વાસ ભરતા ઉપરથી પાછળ કરોડરજ્જુની લાઈનમાં હથેળી જમીન પર. જમણો હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર ઘૂંટણની બહારથી એન્કલ પકડવાનો પ્રયત્ન. માથું ડાબી સાઈડ પાછળ. ધીરેથી માથું આગળ. જમણો હાથ બાજુમાં, ડાબો હાથ આગળ. પગ સીધો. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ. બંને પગને મેક્સિમમ ખોલીશું. પગ મેક્સિમમ ખોલીશું. હાથની આંગળીઓ ભેળવી, હથેળી ઉલટાવી, હાથ કોણીમાંથી સીધા જ રાખીશું. ચક્કી સંચાલન શરૂ કરીશું. 1, 2, પગના પંજા સુધી હાથ જાય એવો પ્રયત્ન. 3, 4, 5, 6, 7, 8. Reverse. 1, 2, 3, 4, 5, 6, 7, 8. રિલેક્સ. બંને હાથ સાઈડમાંથી નીચે. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. જમણા પગને ઘૂંટણમાંથી વાળી પંજો પાછળ બહારની તરફ રાખીશું. પગને ઘૂંટણમાંથી વાળી પંજો બહારની તરફ. બંને હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર. શરીરને ડાબી બાજુ ટ્વિસ્ટ કરી શ્વાસ છોડતા ધીરે ધીરે ઝૂકીશું. પગનો પંજો પકડી માથું ઘૂંટણ તરફ લઈ જવાનો પ્રયત્ન. પગ ઘૂંટણમાંથી બિલકુલ સીધો રાખીશું. ધીરેથી શ્વાસ ભરતા પાછા આવીશું. બંને હાથ સાઈડમાંથી નીચે. પગને ખોલી દો. હવે ડાબા પગને ઘૂંટણમાંથી વાળીશું. પંજો બહારની તરફ. બંને હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર. શરીરને જમણી બાજુ ટ્વિસ્ટ કરી શ્વાસ છોડતા ધીરે ધીરે ઝૂકીશું.
પંજો પકડી માથું ઘૂંટણ તરફ. ધીરેથી શ્વાસ ભરતા પાછા આવીશું. બંને હાથ સાઈડમાંથી નીચે, પગને ખોલી દઈશું. રિલેક્સ. બંને પગને મેક્સિમમ ખોલીશું. બંને હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર, શ્વાસ છોડતા ધીરે ધીરે આગળ ઝૂકીશું. હથેળીથી બંને પગના એન્કલ પકડી માથું જમીન તરફ લઈ જવાનો પ્રયત્ન. જે લોકોને માથું ટચ થઈ જાય છે, બંને હાથ આગળ સીધા. પગ ઘૂંટણમાંથી બિલકુલ સીધા રાખીશું. શરીર ઢીલું રાખીશું. ઊંડા શ્વાસ ભરી અને શ્વાસ છોડો ત્યારે એક એક દોરાવાર આગળ વધવાનો પ્રયત્ન. ધીરેથી શ્વાસ ભરતા પાછા આવીશું. બંને હાથ સાઈડમાંથી નીચે. રિલેક્સ. પગના તળિયા જોડી બટરફ્લાય. રિલેક્સ. ઘૂંટણને જોરથી જમીન તરફ દબાવીશું અને એકદમ છોડીશું. જમીન તરફ દબાવીશું, પ્રેસ કરીશું, છોડીશું, પ્રેસ કરીશું, છોડીશું. બને એટલા જમીન તરફ છોડીશું. રિલેક્સ. પગ સીધા કરી, પગને રિલેક્સ કરી ઊભા થઈ જઈશું. હાથ અને પગ અપ ડાઉન, અપ ડાઉન. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. એડી પંજા જોડાયેલા. બંને હાથ ઘૂંટણ ઉપર, ઘૂંટણનું રોટેશન. 1 2 3 4 5 6. રિવર્સ. 1 2 3 4 5 6. રિલેક્સ. બે પગ વચ્ચે અડધા 1 ફૂટનું જગ્યા શરીરના પેરેલલ પગ રાખીશું. જમણો હાથ જ્યારે ડાબી સાઈડ લઈ જઈએ ત્યારે ડાબો હાથ કમર પાછળ, શરીરને મેક્સિમમ ડાબી બાજુ ટ્વિસ્ટ કરીશું. ડાબો હાથ જમણી સાઈડ ત્યારે જમણો હાથ કમર પાછળ. શરૂ કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. બંને પગ વચ્ચે અડધા ફૂટની જગ્યા. બંને હાથ કમર ઉપર.
ગરદનને શ્વાસ ભરતા ધીરે ધીરે પાછળ લઈ જઈશું. ખભા સીધા અને ઢીલા જ રાખીશું. ફક્ત ગરદન પર દબાણ. શ્વાસ છોડતા આગળ દાઢીથી કનકુફમાં દબાણ આપીશું. દાંત ભીડાયેલા રાખીશું. શ્વાસ ભરતા પાછળ. શ્વાસ છોડતા આગળ. શ્વાસ ભરતા પાછળ. શ્વાસ છોડતા આગળ. રિલેક્સ. જમણી સાઈડ પાછળ જોવાનો પ્રયત્ન. ખભા આગળ પાછળ ન થાય ધ્યાન રાખીશું. ડાબી બાજુ અને ગરદનને ધીરે ધીરે લઈ જઈશું, આંચકા સાથે નહીં. જમણી બાજુ, ડાબી બાજુ, જમણી બાજુ, ડાબી બાજુ. રિલેક્સ. ગરદનને જમણી સાઈડ ઝુકાવીશું. ડાબી બાજુ, જમણી બાજુ. ખભા ઉપર નીચે ન થાય ધ્યાન રાખીશું. ડાબી બાજુ, જમણી બાજુ, ડાબી બાજુ. રિલેક્સ. ગરદનનું રોટેશન નીચેથી બધી સાઈડ શરૂ કરીશું. 1 2 3 4 5. Reverse. 1 2 3 4 5. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. આસનમાં પાછળના ભાગે આવી જઈશું. એડી પંજા જોડાયેલા. 1 માં બંને પગ ખોલીશું, બંને હાથ ઉપર. 2 માં બંને હથેળી આગળ પગના પંજાની આગળ જમીન પર મૂકીશું. ઘૂંટણમાંથી પગ સીધા રાખીશું. 3 4 5 6. 4 સ્ટેપ આગળ જઈશું. શરીર એક લાઈનમાં. હિપ્સનો ભાગ ના ઉપર કે ના નીચે. 7 8 9 10. 4 સ્ટેપમાં પાછા આવીશું. ઘૂંટણમાંથી પગ સીધા જ રાખીશું. શ્વાસ ભરતા પાછા આવીશું. 11 અને 12 માં પગ ભેગા, હાથ નીચે. શરૂ કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. Last time. 1 2 3 4 5 6. રોકાઈશું. 7 8 9 10 11 12. રિલેક્સ. શવાસનમાં આવી જઈશું. પીઠના બળે સૂઈ જઈશું. બે પગ વચ્ચે 1 થી 1.5 ફૂટનું અંતર. બંને હથેળી શરીરથી થોડી દૂર ખુલ્લી હાલતમાં. આંખો બંધ. શરીર એકદમ ઢીલું છોડતા જઈશું. ઊંડા શ્વાસ.
રિલેક્સ, રિલેક્સ, રિલેક્સ. ધીરેથી આંખો ખોલીશું. એડી પંજા જોડાયેલા, બંને હાથ શરીરની બાજુમાં, હથેળી જમીન ઉપર. બંને પગ ઘૂંટણમાંથી સીધા અપ કરીશું. 90 ડિગ્રી અપ કરીશું. રોકાઈશું 90 ડિગ્રી. ઘૂંટણમાંથી પગ સીધા. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. એક ફૂટ નીચે લઈ જઈશું પગને, પણ પગ ઘૂંટણમાંથી સીધા. 1 2 3 4 5 6 7 8 9 10. હજી એક ફૂટ નીચે. 1 2 3 4 5 6 7 8 9 10. હજી એક ફૂટ નીચે. જમીનથી એક ફૂટ ઉપર. 1 2 3 4 5 6 7 8 9 10. રિલેક્સ. ધીરેથી પગ નીચે. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. એડી પંજા જોડાયેલા, બંને હાથ શરીરની બાજુમાં, હથેળી જમીન પર. બંને પગ અપ કરી ઘૂંટણમાંથી વાળી, પંજા જમીન ઉપર. બંને પગ વચ્ચે 1 થી 1.5 ફૂટનું અંતર. હાથની હથેળીની આગળ પગ જમીન પર આવે, પગના પંજા એટલે રાખીશું. હવે શ્વાસ ભરતા હાથને ઉપર, ત્યારે કમરનો ભાગ મેક્સિમમ અપ કરીશું. હાથ નીચે, કમર નીચે. અપ ડાઉન, up down, up down, up down, up down, up down, up down. રિલેક્સ. પગ ઉપર સીધા કરી ધીમેથી નીચે. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. એડી પંજા જોડાયેલા, જમણો પગ ઘૂંટણમાંથી વાળી, અપ કરી ઘૂંટણમાંથી વાળી, પંજો જમીન પર મૂકીશું. હવે ડાબો પગ ઘૂંટણમાંથી સીધો રાખી અપ કરીશું, અને બંને હાથથી એન્કલ પકડવાનો પ્રયત્ન. એન્કલ ન પકડાય, પગનો જે ભાગ પકડાય પકડો, પણ પગ ઘૂંટણમાંથી બિલકુલ સીધો રાખીશું. એક ઊંડો શ્વાસ ભરી શ્વાસ છોડતા ધીરે ધીરે માથું ઘૂંટણ તરફ લઈ જવાનો પ્રયત્ન. ધીરેથી શ્વાસ ભરતા માથું નીચે, પગને ધીરેથી નીચે મૂકીશું. જમણો પગ અપ કરી ધીરેથી નીચે. રિલેક્સ. હવે ડાબો પગ અપ કરી ઘૂંટણમાંથી વાળી, પંજો જમીન ઉપર. જમણો પગ સીધો અપ કરીશું. બંને હાથથી એન્કલ પકડી પગને વધુ શરીર તરફ ખેંચીશું, પણ ઘૂંટણમાંથી પગ સીધો. એક ઊંડો શ્વાસ ભરી શ્વાસ છોડતા માથું ઉપર કરીશું. માથું ઘૂંટણ તરફ લઈ જવાનો પ્રયત્ન. ધીરેથી શ્વાસ ભરતા માથું નીચે, પગ નીચે, બીજો પગ પણ સીધો કરી નીચે. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ.
ડાબા પડખે ટેકો દઈ પેટના બળે આવી જઈશું. ઊંધા સૂઈ જઈશું. કપાળ જમીન પર, બંને હથેળી ખભાની નીચે, કોણી આકાશ તરફ. બંને પગ વચ્ચે 1 થી 1.5 ફૂટનું અંતર રાખીશું. આંગળા અંગૂઠા જમીન તરફ રાખીશું. પગના આંગળા અંગૂઠા જમીન પર. શ્વાસ ભરતા માથું ઉપર કરીશું, દાઢી જમીન ઉપર. હવે શ્વાસ ભરતા પૂરેપૂરું આગળથી શરીર અપ કરીશું. કોણીમાંથી હાથ સીધા થાય એટલું શરીર અપ. પાછા આવીએ ત્યારે દાઢી જમીન ઉપર. અપ ડાઉન, અપ ડાઉન, અપ ડાઉન, અપ ડાઉન, અપ ડાઉન, અપ ડાઉન. રિલેક્સ. વક્રાસનમાં રિલેક્સ. હથેળી પર હથેળી એની પર ગાલ ટેકવી દો. પાછળથી બંને પગને 1.5 ફૂટના અંતરે ખોલી પગના પંજા બંને સાઈડ બહારની તરફ, એડી અંદરની તરફ. આંખો બંધ. ઊંડા શ્વાસ. શરીર એકદમ ઢીલું છોડીશું. રિલેક્સ, રિલેક્સ, રિલેક્સ. ધીરેથી આંખો ખોલી ડાબા પડખે ટેકો દઈ બેસી જઈશું. 15 મિનિટ હવે આપણે પ્રાણાયામ કરીશું. તો પ્રાણાયામ દરમિયાન પીઠ, કમર, ગરદન સીધા રાખવાના છે. એક પગ એટલીસ્ટ ઉપર રાખવાનો, અર્ધ પદ્માસન. બંને પગ ઉપર રહેતા હોય તો બંને પગ પૂર્ણ પદ્માસન. હાથની જ્ઞાન મુદ્રા. આંખો બંધ. ઊંડા શ્વાસ. પ્રાણાયામ દરમિયાન આપણું ધ્યાન આપણા શ્વાસોશ્વાસ ઉપર કેન્દ્રિત કરીશું. સૌપ્રથમ ભસ્ત્રિકા પ્રાણાયામ કરીશું. ફોર્સફુલી નાકેથી શ્વાસ ભરીએ ત્યારે હાથ ઉપર અને ફોર્સફુલી નાકેથી શ્વાસ બહાર કાઢીએ ત્યારે હાથ નીચે. નાકેથી જ ભરીશું, નાકેથી જ બહાર કાઢીશું. વચ્ચે થાક લાગે કોઈ વાંધો નહીં, રોકાઓ, શરીર રિલેક્સ કરો. ફરી પાછું નાકેથી શ્વાસ ભરવાનું અને બહાર કાઢવાનું ચાલુ કરી દઈશું. શરૂ કરીશું. રિલેક્સ. પીઠ, કમર, ગરદન સીધા જ રાખીશું. આંખો બંધ જ. એક બે ઊંડા શ્વાસ.
કપાલભાતિ પ્રાણાયામ ચાલુ કરીશું. બંને હથેળી ઘૂંટણ પર, ફક્ત નાકેથી શ્વાસને બહાર ફેંક્યા કરીશું. એક રિધમથી શ્વાસને નાકેથી બહાર ફેંક્યા કરીશું. વચ્ચે થાક લાગે કોઈ વાંધો નહીં, રોકાઓ, શરીર રિલેક્સ કરો, પણ પીઠ, કમર, ગરદન સીધા જ રાખીશું. શરૂ કરીશું. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. નાડી શોધન પ્રાણાયામ કરીશું. ડાબા હાથની વાયુ મુદ્રા એટલે કે પહેલી આંગળીના ટેરવાને અંગૂઠાના મૂળમાં મૂકી અંગૂઠાથી આંગળી દબાવી રાખીશું. 3 આંગળી સીધી રાખી ઘૂંટણ પર મૂકી દઈશું. જમણા હાથની પ્રણવ મુદ્રા એટલે કે પહેલી 2 આંગળીના ટેરવાને અંગૂઠાના મૂળમાં મૂકી અંગૂઠાથી જમણો નોસસ બંધ જ રાખીશું. ડાબેથી શ્વાસ ભરીશું, ડાબેથી જ બહાર કાઢીશું. રિલેક્સ ન કહું ત્યાં સુધી ડાબેથી જ ભરીશું, ડાબેથી જ બહાર કાઢીશું. પણ જેટલી સેકન્ડમાં શ્વાસ ભરો એનાથી થોડી વધારે સેકન્ડમાં ધીરે ધીરે શ્વાસને બહાર કાઢીશું. શરૂ કરીશું.
શ્વાસ નીકળે એટલે રિલેક્સ. હવે ત્રીજા નંબરની આંગળીથી ડાબું નોઝ બંધ જ રાખીશું. જમણેથી શ્વાસ ભરીશું, જમણેથી જ બહાર કાઢીશું. શ્વાસ નીકળે એટલે રિલેક્સ. આંખો બંધ જ, પીઠ કમર ગરદન સીધા જ રાખીશું. ભ્રામરી પ્રાણાયામ કરીશું. કાન ફીટ બંધ રાખવાના છે. ઊંડો શ્વાસ ભરવાનો. શ્વાસ બહાર નીકળે ત્યાં સુધી મોટેથી મનો ગુંજારો કરીશું. ફરી પાછો ઊંડો શ્વાસ, ફરી મનો ગુંજારો. એવી રીતે 5 વખત કરીશું. શરૂ કરીશું.
રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. 5 ઓમકાર શાંતિપાઠ. ઓમકાર માટે ઊંડો શ્વાસ. શાંતિ શાંતિ શાંતિ. આંખો બંધ જ. જમણા હાથની મુઠ્ઠી વાળી કમર પાછળ કાંડું પકડીશું. એક ઊંડો શ્વાસ ભરી શ્વાસ છોડતા ધીરે ધીરે આગળ ઝૂકીશું. માથું જમીન તરફ લઈ જવાનો પ્રયત્ન. બધા પ્રાર્થના બોલશે. હે ઈશ્વર, તમે મને આ જીવન આપ્યું એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. હે મારા માતા પિતા, તમે મને આ શરીર આપ્યું એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. હે મારા ગુરુજનો વડીલો, તમે મને સદબુદ્ધિ સદવિચાર આપ્યા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. મારી આસપાસ રહેલા તમામ શુદ્ધાત્માઓનો ખૂબ ખૂબ આભાર. મારી અંદર રહેલા પરમ તત્વ એવા પરમાત્માને હું વંદન કરું છું. આંખો બંધ જ શ્વાસ ભરતા પાછા આવીશું. બંને હથેળી પર બને એટલું જોરથી ઘર્ષણ. આંખો પર મૂકી કટોરી જો બનાવી આંખો પટપટાવી મોં પર શરીર પર ફેરવી ઉર્જાનો સંચાર કરીશું. બંને પગ આગળ સીધા કરી દો. પગને રિલેક્સ કરી દઈશું. જમણો પગ મૂત્રમાં નીચેથી બહારની તરફ અને ડાબો પગ ઉપરથી. બંને પગના પંજા બંને સાઈડ જમીન પર. પગના તળિયા ઉપર જોર જોરથી 100 વખત થાપટ મારીશું. શરૂ કરીશું. રિલેક્સ. જય શ્રી કૃષ્ણ. જય ભગવાન. જય શ્રી